બનાસકાંઠા જિલ્લાના ચંડીસર ખાતે આવેલા એચપીસીએલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ પ્લાન્ટમાં ઇમરજન્સી રિસ્પોન્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અચાનક આગ લાગવાથી ઉદ્ભવતી આપાતકાલીન પરિસ્થિતિમાં કેવા પગલાં લેવામાં આવે છે તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. એચપીસીએલ ચંડીસર ખાતે અચાનક આગ લાગે તો પ્લાન્ટ મેનેજમેન્ટ અને વહીવટી તંત્ર કેટલું સજાગ છે તેની ચકાસણી માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં 9 નંબરની ગેન્ટ્રી પર ટ્રક લોડિંગ વખતે અચાનક આગ લાગતા ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ ટેકનિશિયન ટીમ સહિત સંબંધિત સ્ટાફ તાબડતોડ દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચંડીસર એચપીસીએલમાં આગ લાગવા સહિતની કોઈ પણ આકસ્મિક ઘટના ઘટે તો કેવી રીતે કાબુ મેળવીને જાનમાલને થતું નુકસાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ મોક ડ્રીલ મહિને એકવાર ઇન હાઉસ તથા દર વર્ષે ડિસ્ટ્રિક્ટ ક્રાઉન્સિસ ગ્રુપને સાથે રાખીને યોજવામાં આવે છે. આ મોક ડ્રીલના કાર્યક્રમમાં હેલ્થ અને સેફ્ટી ડિપાર્ટમેન્ટ મહેસાણાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર એનઆઈ મેવાસી, અધિકારી એસએ ગામેતી, મામલતદાર, આરોગ્ય અધિકારી, ખેતીવાડી અધિકારી, જીપીસીબી ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર, નાયબ માહિતી નિયામક, યુજીવીસીએલના અધિકારી, બનાસ ડેરીના સેફ્ટી ઓફિસર, નગરપાલિકાના અધિકારીઓ, એલઓસીએલ સિદ્ધપુરના ઓબ્ઝર્વરશ્રીઓ, પ્લાન્ટના સિનિયર મેનેજર, સેફ્ટી મેનેજર તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.